લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના જુલાસણ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. જુલાસણ અનુપમ પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ. જુલાસણ ગામે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. 5000ની વસ્તીવાળા જુલાસણ ગામમાં 2000 લોકો તો અમેરિકા રહે છે. ગામમાં કોઈ તકલીફ પડે એમ નથી. કોઈ તકલીફ કે કામ હોય તો અહીં લખાવી દેજો. શાળામાં બાળકો ભણવા આવે ત્યારે શાળાઓ બનાવીએ અને પ્રવેશોત્સવ શરૂ કર્યો ત્યારે 25% 35% ડ્રોપ આઉટ રેશિયો હતો. આજે 35% વાળો રેશિયો 1.98% જ છે. જન ભાગીદારી જોડાય ત્યારે વિકાસ બીવડાય છે. જુલાસણમાં બનેલી શાળા ખૂબ અદ્યતન બની છે. અહીંની શાળામાં દરેક જરૂરી સુવિધાઓ છે. પાણી વાપરવાની સાથે વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા આ શાળામાં કરવી જોઈએ. અમદાવાદમાં, બરોડામાં શાળાઓમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરી છે. કોઈ દાતા ના મળે તો સરકારને કહેજો, અમે કરી આપીશું. ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવાનો પ્રયત્ન શું? વૃક્ષ જેટલા ઉછેરીશું તેટલો ફાયદો થશે. ગ્લોબલ વોર્મિંગ દૂર કરવા વૃક્ષ સિવાય ઉપાય નથી. દરેક વ્યક્તિ માતાના નામે એક ઝાડ ઉછેરે તે જરૂરી છે. આઝાદી લેવાની હતી ત્યારે આપણે ક્યાંય મરવા જવું પડ્યું નથી. આઝાદી પછી દેશ માટે કેવી રીતે સારું જીવી શકીએ તેના માટે એક ઝાડ વાવવું જોઈએ. સ્વચ્છતા માટે પૂરતું ધ્યાન આપવું જોઈએ. આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ જોઈએ. સેમિકન્ડક્ટર બનાવવાનું ગુજરાતમાં શરૂ થયું છે. દેશ દુનિયા જે દિશામાં આગળ વધે છે તેના પર પણ સરકારનું ધ્યાન છે. નાની નાની વસ્તુઓ પર પૂરતું ધ્યાન છે. જુલાસણ ગામે ડોક્ટર પરિવારે 1,11,11,111 કરોડનું દાન અપાયું છે. તેમને અભિનંદન. દીકરીઓને મહેસાણા જિલ્લામાં એનરોલમેન્ટ 99.88% છે. દરેક દીકરી મહેસાણા જિલ્લામાં ભણતી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. પટેલ જયેશભાઈ, તાલુકા ડેલિકેટ કડી. આજે જુલાસણ અનુપમ પ્રાથમિક શાળા ભરતભાઈ ભક્તિભાઈ ડૉક્ટર પરિવાર અમારા આજે સોનામાં સુગંધભર એવો દિવસ કહેવાય, કેમ કે આજે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમારા સ્કૂલનું ઓપનિંગ કરવા આવ્યા. એ બદલ તેમનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા જુલાસણ ગામ એવું સુનિતા વિલિયમ્સના નામે પ્રખ્યાત. સુનિતા અમારા દોલોમાના દર્શન અમારે તકલીફમાં હતી પહેલાં 2013માં અને 2016માં અમે લાવ્યા હતા 2 ફેર દર્શન કરવા દોલોમાના. હવે બીજી ફેર અવકાશ ઉપર અત્યારે થોડામાં લગી તકલીફમાં છે. તો અમારા જુલાસણવાસીઓ અમે બધાની પ્રાર્થના તો કરી જ છે દોલોમાને કે દોલોમાં તમે હેમ એને પાછી લાવો અને ફેરથી અમારા જુલાસણના ફેરથી એમને દોલોમાના દર્શન કરાવીએ એવી આશા અમે તો રાખેલી જ છે. પરંતુ અત્યારે અમે ગુજરાતી શાળા નવી પ્રાથમિક શાળા બનાવી એ અમારા બાળકો માટે બનાવી જ છે. દરેક બાળકો એવા સુનિતા વિલિયમ જેવા બના એવી અમારી ભગવાનની અમે એમને પ્રાર્થના કરીએ છીએ. પૂર્વ સરપંચ આજનો કાર્યક્રમ અહીંયા સુધી લાવતા પહેલાં તો અમેરિકાના દાતાશ્રીઓ, ગામના દાતાશ્રીઓ એમને ફૂલ મહેનત કરી અને સ્કૂલ બનાવ્યા. પછી અમે સીએમ સાહેબને ઇન્વાઇટ કરવા ગયા કે ભાઈ અમે આટલી મોટી સ્કૂલ બનાવી છે તો આપ શ્રી પધારશો. સાહેબ એટલા બધા ખુશ થયેલા અને એમને એમ કીધું કે મારા ગમે તેટલા શેડ્યુલ ટાઈટ હશે તો સરપંચશ્રી હું સ્કૂલની અંદર હાજર રહીશ અને લોકાર્પણ હું મારા હાથે કરીશ. ખાસ માયાભાઈ આહિર પણ આ પ્રોગ્રામમાં જોડાયા હતા અને એની તબિયત લગડી હતી. માયાભાઈ આહિરનો પ્રોગ્રામ ચાલુ હતો એ પહેલાં એમને આપણે એક જગ્યાએ સુરક્ષિત જગ્યાએ રાત્રે આવ્યા હતા ત્યાં એમને શું કહેવાય એમને આરામ કરવા માટે રાખેલા. ત્યાંથી અહીંયા આવવાના પહેલાં 10 મિનિટ પહેલાં એમને થોડો દુખાવો થયો એટલે અમારા ડૉક્ટર ભીખુભાઈ સાહેબ ત્યાં પહોંચી ગયા હતા અને એમને થોડી સારવાર કરી. એમને અમે ના પાડી પણ છતાંય અહીંયા સ્ટેજ ઉપર આવ્યા. અહીંયા ફરીને એમ્બ્યુલન્સ બોલાવી ત્યાંથી ઇકો કરાયો, બધું કર્યું. ડૉક્ટરોએ ના પાડી પણ કે ના હું સ્ફૂર્તિ ગાયા વગર નહીં જવું. પણ અમારી કમિટીએ ડિસિઝન લઈ લીધું કે સાહેબ સ્ફૂર્તિ ગાયા પછી તમને સીધા અહીંથી હોસ્પિટલ રવાના કરવામાં આવશે અને અમે એમના અહીંથી સીધા તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં ખસેડી દીધા. કેટલા કરોડના ખર્ચે સ્કૂલ બની છે? 6 થી 7 કરોડ ટોટલ ખર્ચો થશે. 6 કરોડ તો બિલ્ડિંગનો ખર્ચો છે. બધા બીજા બધા ખર્ચા લોકાર્પણ ટાઈમે બધા ઘણા થયા છે. એટલે બોર્ડ છે, બીજી બધી ફેસિલિટી સ્કૂલની એટલે 7 કરોડની આજુબાજુ પહોંચી જશે. કડી તાલુકાના જુલાસણ ગામે આજે ગુજરાત સરકાર અને મહેસાણા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માલિકીના જૂના મકાનની સામે અમેરિકામાં વસતા જુલાસણ ગામના લગભગ 255 જેટલા
પરિવારો દ્વારા 6 કરોડ રૂપિયાના માતબર રકમના ખર્ચે એક નવીન અદ્યતન ભવ્ય શાળાનું મકાનનું નિર્માણ કરવામાં આવ્યું અને એનું આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જગન્નાથજી મંદિરના પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને સાયલા મંદિરના મહંત શ્રી પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ નોંધનીય વાત એ છે કે અમેરિકામાં અને દુનિયાભરના જાણીતા એવા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું આ વતનનું ગામ છે અને આ વતનના ગામમાં અમેરિકામાં વસતા સેંકડો પરિવારોએ અનેક રીતે અત્યાર સુધી ગામમાં સહયોગ કર્યો છે। ગામની અંદર ધોલામાનું ભવ્ય મંદિર પણ અમેરિકા અને ગામના વતનીઓના સહયોગથી વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્યું છે। એક મોટું વિશાળ તળાવ પણ અહીંયા વિકસાવવામાં આવ્યું છે અને બીજી બધી પણ અન્ય વ્યવસ્થાઓ NRI દાતાશ્રીઓ અને ગામના વડીલો દ્વારા નિર્માણ કરવામાં આવી છે। મારી દૃષ્ટિએ મેં અત્યાર સુધી જે શાળાના મકાનો જોયા છે સરકારી પ્રાથમિક શાળાના, એમાં સૌથી સારું સુંદર તમામ સગવડો ધરાવતું અને બાલ મંદિરથી માંડી અને ધોરણ 12 સુધીની વ્યવસ્થા ધરાવતું આ સુંદર હાઈસ્કૂલનું મકાન જે નિર્માણ થયું છે એનો લાભ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને મળશે અને શિક્ષક ભાઈ બહેનો પણ ખૂબ સારી રીતે કાર્યવાહી કરી દાતાઓના સહયોગથી આ કામનું જે નિર્માણ કર્યું છે એ બદલ ગામના સૌ વડીલોને દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એક વિશેષ ઉલ્લેખ એ પણ કરવો છે કે આ ગામની આ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે 3 દિવસથી જે કાર્યક્રમો ચાલે છે એમાં ગુજરાતના પ્રતિષ્ઠિત અને ખૂબ ખ્યાતનામ એવા કલાકાર શ્રી માયાભાઈ આહિરનો પણ ડાયરાનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલો અને આ કાર્યક્રમ દરમિયાન જ માયાભાઈને રાત્રે કાર્યક્રમમાં છાતીમાં દુખાવો પડતા ગામના ડૉક્ટર શ્રી ભીખાભાઈએ તરત જ એમને તપાસી અને અમદાવાદ ડૉક્ટર તેજસભાઈની હોસ્પિટલમાં રિફર કર્યા અને ત્યાં રાત્રે 12 વાગ્યા પછી એમને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એટલે ખૂબ સારી રીતે એમનું જીવન આપણે બચાવી શક્યા। એટલે હું માનું છું ધોલામાના આશીર્વાદથી એમનું જીવન પ્રાપ્ત થયું છે। એટલે આવું સુંદર ગામ જે કડી તાલુકાનું એક ગૌરવપ્રદ ગામ છે અને અમેરિકામાં પણ સુનિતા વિલિયમ્સ જેવા અવકાશયાત્રીઓની વતન ધરાવતું આ ગામ છે। એણે કડી તાલુકાને અને ગુજરાતને નામના અપાવી છે। સર્વને હું ખૂબ અભિનંદન આપું છું।